નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। બિહાર અને બંગાળમાં સવાર અને સાંજ ઠંડી, મધ્ય અને પશ્ચિમ ભારતમાં શીતલહેર તીવ્ર બની। વડોદરામાં મુસાફરની બેગમાંથી મળ્યું ફૂટેલું ખાલી કારતૂસ, હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી। 6 સિંહોએ આગરિયા ગામને લીધું બાનમાં, પશુઓ અને શ્વાન પાછળ દોડ મૂકી। સુરેન્દ્રનગરમાં મૈત્રી કરાર કરનાર યુવતીની ધોળા દિવસે હત્યા, યુવકના પિતા દ્વારા જ અપાયો હત્યાનો અંજામ। તમિલનાડુમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી। ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં ઠંડી સતત વધી, ગ્રામીણ વિસ્તારોમાં પાણી થીજી રહ્યું છે। અરવલ્લીના સાબઠાનગરમાં ભર બજારમાં આખલા યુદ્ધ થયું। ફરીદાબાદનું AQI 359 નોંધાયું, શ્વાસના દર્દીઓને ભારે મુશ્કેલી અનુભવી। નલિયામાં 12.4 ડિગ્રી નોંધાયું તાપમાન, અમદાવાદમાં 16, સુરતમાં 18.8 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। સુરતમાં વાલીએ સ્કૂલનું કોમ્પ્યુટર તોડી નાખ્યું, LC નહીં આપતા પિતાએ મચાવ્યો હોબાળો। ગીર ગઢડાના ઉમેદપરા ગામે એક સાથે 11 સિંહોના આંટાફેરા જોવા મળ્યા। વડોદરામાં 7મી ISSO નેશનલ બાસ્કેટબોલ અને હેન્ડબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરવામાં આવ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના મુખ્ય ગાંજા સપ્લાયરને ઝડપી પાડ્યો, ટ્રેન ટ્રક દ્વારા ચાલતું નેટવર્ક જોવા મળ્યું। વારંવાર ડાઉન થઈ રહી છે કૃષિ સહાયની વેબસાઇટનું સર્વર, ખેડૂતો રાતે કડકડતી ઠંડીમાં લાઇનમાં ઊભા રહેવા મજબૂર થઈ ગયા। શહેરા નજીક ગેરકાયદે ખેડના લાકડાની હેરાફેરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો। ખંભાતમાં ચોંકાવનારી ઘટના જોવા મળી, પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, 2 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। સુરત પાલિકાની શાળાઓમાં શિક્ષકો BLO કામગીરીમાં, વિદ્યાર્થીઓને યુનિટી રનમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રોડ પર ગળામાં દોરી ભરાઈ જવાથી ઈજાગ્રસ્ત બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। નવી પદ્ધતિઓ સાથે દેશમાં કેટલા આતંકી જૂથો સક્રિય, ATS અને એજન્સીઓએ હાથ ધરી તપાસ। મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શીતલહેરની સંભાવના જોવા મળી। માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી પહોંચ્યું, તાપમાન ગગડતા પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો। વડોદરામાં ઝાડીઓમાં મહાકાય મગર ફસાયો, ભારે જ હિંમત બાદ મગરનું કરાયું રેસ્ક્યુ।